નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ દહેજની જીએફએલ કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતાં 4 કામદારોના જીવનદીપ બુઝાયા। ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે, જેમાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં ઝેરી ગેસ ગળતર થતાં તેની ગંભીર અસરના કારણે 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ભરૂચમાં ફરી એકવાર ગોઝારી દુર્ઘટના સામે આવી છે। કંપનીના સીએમએસ પ્લાન્ટમાં બની ઘટના ગેસ લીકેજ થતાં 4 કામદારોના મોત। સારવાર દરમિયાન કામદારોએ લીધા અંતિમ શ્વાસ। મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય। ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે, જેમાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં ઝેરી ગેસ ગળતર થતાં તેની ગંભીર અસરના કારણે 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। સર્જાયેલી ઘટનામાં કંપની દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં તારીખ 28મીની રાત્રે 9:30 કલાકની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, એસિટિક ક્લોરોફોર્મ અને HCl વેપર નામના ગેસનું મિશ્રણ પ્રસાર થાય છે, તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કામદારોને ઝેરી ગેસ લાગ્યો હતો। તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પણ લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કામદારોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મણાની, ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી GPCBની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને પોલીસ દ્વારા મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। દહેજની જીએફએલમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદિયા, મહેશ નંદલાલ, સુજીત કુમાર સુગ્રીમ પ્રસાદ, મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે। મૃતકોમાં એક કંપની અને 3 કામદારો કોન્ટ્રાક્ટ હેઠળના હતા। કંપનીના HR મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે કંપનીના CMS પ્લાન્ટમાં પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી અને કંપની દ્વારા મૃતક કામદારોના પરિવારને ₹25 લાખની આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડિસેમ્બર માસની શરૂઆતમાં જ ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારોના કરુણ મોત થયા હતા અને ત્યારબાદ જ રાજકીય વિવાદો પણ શરૂ થયા હતા। ત્યારે એક જ મહિનામાં બીજી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે અને ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। જીએફએલમાં ગેસ ગળતરની મોતને ભેટેલા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે સહિતની તલસ્પર્શી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।